નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીપા શર્મા। હવે શું ખાવું અને શું પીવું, અમારો આ અહેવાલ જોઈને તમે પણ પૂછશો આ સવાલ। તમે વિચારતા થઈ જશો કે કઈ વસ્તુ પર વિશ્વાસ કરવો, કેમ કે ઘી પણ નકલી, પનીર પણ નકલી, દારૂબંધીવાળા રાજ્યમાં વેચાતો દારૂ પણ નકલી। નકલીનું નેટવર્ક નેસ્ત નાબૂદ થવાની જગ્યાએ હવે વધુ ફૂલી ફાલી રહ્યું છે। થોડા રૂપિયા કમાવવાની લાલચમાં તક સાધુઓ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે। સાવધાન, શું અસલી અને શું નકલી। અસલીની આડમાં નકલીનો ખેલ। તમે ઝેર તો નથી આરોગી રહ્યા ને? સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ। ભાવનગરમાં ઝડપાઈ ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી। શહેર શહેર, ગામે ગામ જોવા મળી રહી છે નકલીની ભરમાર। આ દ્રશ્યો તેનો પુરાવો છે। નકલી અધિકારીઓ, નકલી ડોક્ટર્સ, નકલી પનીર અને હવે નકલી ઘી તથા નકલી ખાતર, નકલી શરબત, નકલીની આ હારમાળાથી ગુજરાતમાં જાણે નકલી મોડલ ઉભરી આવ્યું છે। હવે તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને સવાલ થાય છે કે રાજ્યમાં અસલી શું છે? છૂટક જથ્થો નહીં, નકલીની ધમધમતી ફેક્ટરીઓ। રોજે રોજ હવે નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાય છે। પહેલા નકલીનો છૂટક જથ્થો ઝડપાતો હતો, હવે તો નકલીની ફેક્ટરીઓ જ ધમધમી રહી છે। એટલે ભેજાબાજોએ હવે હદ પાર કરી નાખી। 1 કિલો શુદ્ધ ઘીમાંથી બનતું હતું 15 કિલો ઝેર। ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે। નકલી વસ્તુઓ વેચતા વેપારીઓ બેફામ બની રહ્યા છે। વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં નકલી વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ ભેળસેળ યુક્ત વસ્તુઓ વેચવાની દાનત નથી છોડતા। સુરતમાં નકલી પનીર વેચનારા સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, છતાં પણ નકલીનો વેપલો કરનારાઓમાં કોઈ ડર નથી। ફરી આજ સુરતમાંથી નકલી ઘીનું કારખાનું પકડાયું। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે। શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડા પાડ્યા જે જાણીને કોઈ પણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય। સબકા ફૂડ્સના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું। ફેક્ટરીમાંથી પોલીસે 2029 કિલોથી વધુ નકલી ઘી સાથે 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અધિકારીઓએ ફેક્ટરીમાં પડેલા ડબ્બાઓ અને ગરમ થઈ રહેલા લૂઝ ઘીના નમૂના લીધા હતા। આ સેમ્પલ્સને સીલ કરીને સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા। ફૂડ ઓફિસર્સના મતે આ પ્રકારનું ભેળસેળ યુક્ત ઘી લાંબા ગાળે કેન્સર અને લીવરની ગંભીર બીમારીઓ નોતરી શકે છે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। ઝેર કેમિકલના એસેન્સ તેલના મિશ્રણથી ઝેર બનતું। તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે। આરોપીઓ અત્યંત શાતિર રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા। તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા। આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર ટેક્સચર આપી દેતું હતું। આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું। આ રીતે માત્ર 1 કિલો માંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું। ગાયના ઘીની આબેહૂબ સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના ફ્લેવર્સનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા હતા। નકલી ઘી એવું બનાવવામાં આવતું હતું કે સામાન્ય માણસ અસલી અને નકલી ઘી વચ્ચેનો તફાવત સુગંધ કે દેખાવ પરથી ક્યારે પારખી ન શકે। આરોપીઓ આ ડુપ્લિકેટ ઘી ઝૂંપડપટ્ટી વિસ્તારોની કરિયાણાની દુકાનો, હાઈવે પરની હોટેલ, ઢાબાઓ તેમજ સુરત આસપાસના જિલ્લામાં સસ્તા ભાવે વેચતા હતા। એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા।
અને એ રીતે ભેળસેળ કરતા હતા. સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા. હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા. વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા. ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા. અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે. આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા. ઓર્ડર મુજબ નકલી ઘી બનતું. દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલું હતું નેટવર્ક. આ સ્કેમમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે નકલી ઘીનું ઉત્પાદન વેપારીઓની માંગ મુજબ થતું હતું. જો કોઈ વેપારી પ્રીમિયમ ભેળસેળ માંગે તો તેમાં થોડું અસલી ઘી ઉમેરાતું અને જો સસ્તું જોઈએ તો માત્ર પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનું ઘાતક મિશ્રણ પધરાવી દેવાતું. દક્ષિણ ગુજરાતના અનેક વેપારીઓ આ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતા. છેલ્લા 2 વર્ષથી નકલી ઘીના નામે આ લોકો જનતાને ઝેર પધરાવતા હતા. એસઓજીએ દરોડા દરમિયાન 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રથમ આરોપી ભરત પોલરા છે અને બીજો આરોપી અમીન વાઢવણિયા છે. આ બંને શખ્સોએ વ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. મુખ્ય ફેક્ટરી પર દરોડા બાદ પૂછપરછમાં આરોપી ભરત પોલરાએ અન્ય એક ગોડાઉન હોવાની કબૂલાત કરી હતી. તલંગપોર વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં પણ દરોડા પાડીને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો છે. ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ. દારૂબંધીવાળા રાજ્યમાં દારૂની હેરાફેરીનો તો પર્દાફાશ થતો જ હતો. હવે તો બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે રાજ્યમાં જ દારૂનું ઉત્પાદન કરવા માંડ્યા છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગરના મહુવા તાલુકામાં બુટલેગરોની એક ચોંકાવનારી કરામત સામે આવી. મહુવાના હરિપરા રોડ પર આવેલા એક ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં પોલીસ ત્રાટકી હતી. જ્યાં ડુંગળીના પ્લાન્ટની આડમાં ધમધમતી ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ડિહાઇડ્રેશન પ્લાન્ટની આડમાં કારસો. બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. હરિપરા રોડ પર આવેલા એક ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં આગળના ભાગે રાબેતા મુજબ કામકાજ ચાલતું હતું, પરંતુ પ્લાન્ટની પાછળના ભાગે આવેલા એક ગુપ્ત રૂમમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાની મિની ફેક્ટરી કાર્યરત હતી. અહીં નકલી દારૂ બનાવી તેને બ્રાન્ડેડ બોટલોમાં ભરી વેચવાનું નેટવર્ક ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. ભાવનગર ફ્લો સ્કોડે મોડી રાત્રે બાતમીના આધારે આ પ્લાન્ટ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી તે સમયે જ પોલીસે 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે મોટી માત્રામાં ખાલી બોટલો, ડુપ્લિકેટ દારૂનો જથ્થો, સીલ મારવાનું મશીન અને કેમિકલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી. કેમિકલથી દારૂ બનાવી બ્રાન્ડના સ્ટીકર લગાવતા. બનાસકાંઠાના ઓગળ તાલુકાના માંડલા ગામે નકલી દારૂ બનાવતી એક મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. આ ફેક્ટરીમાં કેમિકલનો ઉપયોગ કરીને દારૂ બનાવવામાં આવતો હતો અને તેના પર બ્રાન્ડેડ દારૂના સ્ટીકર્સ લગાવવામાં આવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીમાં બેરલમાં કેમિકલ ભેળવીને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને મોનોબ્લોક મોટરની મદદથી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર્સનો ઉપયોગ કરી લોકોને નકલી દારૂ પધરાવવાનું નેટવર્ક ચાલતું હતું. આરોપીઓ બેરલમાં કેમિકલ મિક્સ કરી દારૂ બનાવતા અને તેના પર જાણીતી બ્રાન્ડના નકલી સ્ટીકર્સ લગાવીને વેચાણ કરતા હતા. થરા પોલીસે આ નકલી દારૂ ફેક્ટરી પર દરોડો પાડીને 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે પોલીસ રેડ દરમિયાન મુખ્ય આરોપી જયેશ ઠાકોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. થરા પોલીસે હવે જયેશ ઠાકોર અને તેના મળતિયાઓને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. સફેદ ઝેર વેચનાર સામે કાયદાનો ગાળિયો. સુરતમાં નકલી ઘી પહેલા નકલી પનીર પણ પકડાયું હતું. પાંડેસરામાં 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હતો. 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થતા ચોંકાવનારી વિગતો સામે આવી. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટના બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. આવા તત્વો સામે હવે પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે. એસઓજીએ દાખલારૂપ કાર્યવાહી કરી કારખાનાના સંચાલક મહેશ કુમાર શર્મા વિરુદ્ધ બીએનએસ કલમ 274, 275 અને 318(4) હેઠળ ગુનો નોંધ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3/3/2026ના રોજ એસઓજીએ ફૂડ સેફ્ટી ઓપરેશન સાથે રાખી 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરાવેલો હતો. એનો જે આરોપી જે છે મહેશ કુમાર પૂર્ણાશંકર શર્મા, અને આ જથ્થો જે સીઝ કરેલો એના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એને લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા હતા. આજે એનો જે નમૂનો જે છે એ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં
એસઓજી દ્વારા 274 BNS 275 અને BNS 318(4) કલમ મુજબ મહેશ કુમાર શર્મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. એસઓજીની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો હતો કે આ પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડ વાપરતો હતો. આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે. સુરત મનપાના ફૂડ સેફટી ઓફિસરના જણાવ્યા અનુસાર 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના બદલે વેજીટેબલ ઓઇલ મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું. મોકલવામાં આવેલ અને તેનો પૃથ્થકરણ અહેવાલ સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે. જે પનીરમાં બીઆર રીડિંગ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે તથા બીઆર રીડિંગ વધુ અને બીટા સિટેરોલ 1000 એટલે કે વેજ ઓઇલનું પ્રેઝન્ટ માલુમ પડેલ છે, એટલે કે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. હવે આગળની FSS એક્ટ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. પનીર ખરીદનારા સામે તપાસનો સકંજો. આરોપી મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં નેટવર્ક ચલાવતો હતો. અગાઉ ગણેશનગરમાં અને હવે પાંડેસરામાં તેણે મોટો પ્લાન્ટ નાખ્યો હતો. દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીર બનાવીને સુરતની નાની ડેરીઓ અને લારી ગલ્લાઓ પર સપ્લાય કરવામાં આવતું હતું. ત્યારે હવે મનપા પનીર ખરીદનારા ડેરીઓ અને હોટલો સામે પણ તપાસનો સકંજો કસશે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે. આ લોકોને આગળની તપાસ એવી રીતે ચાલશે કે આ લોકો છૂટક 220 રૂપિયામાં વેચતા હતા. એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, આ ડેરીની પણ તપાસ થશે અને સંચાલકોની પણ તપાસ થશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે. એસઓજી તથા ફૂડ સેફટી વિભાગ આગામી દિવસોમાં પણ આવી ગેરરીતિઓ સામે સતત ચકાસણી અને કડક કાર્યવાહી ચાલુ રાખશે. લોકોમાં જાગૃતિ લાવવી અને ગેરકાયદેસર ખાદ્ય ઉત્પાદનો સામે સખત પગલાં લેવા હવે સમયની માંગ બની છે. સ્થાનિક ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા બાદ હવે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલુ થયો છે. મતદારોને રીઝવવા માટે વાર પર પલટવાર થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જામ્યો જંગ. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. નેતાઓના વાર પર પલટવાર. બેફામ બન્યા રાજકારણીઓ. રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા, બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી. ભાજપ વાળા કોઈ ધાક ધમકી આપતા નથી અને કોઈએ ધાક ધમકી આપી નથી, પણ એમને એ એસ્ટાબ્લિશ કરવું છે અને જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું. નેતાઓનો શાયરાના અંદાજ. કે નથી કરવાનો અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં, અહીં તો આખું આકાશ ઊભું છે ટેકાવી નાખ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. હવે ત્રણેય પાર્ટીના નેતાઓ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. તુષાર ચૌધરીના ભાજપ પર શાબ્દિક પ્રહાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા જોવા મળ્યો. કોંગ્રેસના કેટલાય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેને લઈ હવે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. તુષાર ચૌધરીનો આક્ષેપ છે કે 30 વર્ષથી શાસન હોવા છતાં સામ દામ દંડ ભેદની નીતિથી કોંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરાય છે. તેમણે ભાજપની નો રિપીટ થિયરી સામે પણ સવાલ ઉઠાવ્યા. ઉમેદવારો તૂટતા હોવા છતાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે, એ લોકોને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવી દેવામાં આવે છે અને આજે પોલીસ તંત્ર, વહીવટી અધિકારીઓની હાજરીમાં
કોંગ્રેસના ઉમેદવાર પર હિંસક હુમલો પણ કરવામાં આવ્યો છે, એ જ બતાવી રહ્યા છે કે એ લોકોને અત્યારે હાર દેખાઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવારની વિશ્વસનીયતા પર અમને કોઈ શંકા નથી, પણ જે પ્રકારનું રાજકીય દબાણ, પોલીસ તંત્રનું દબાણ, ધાક ધમકી, ઉઠાવી જવા, અપહરણ કરવું, પૈસાની લાલચ આપવી, જો તમે આટલે બહુમતી સ્પષ્ટ બહુમતીવાળી તમારી પાસે સરકાર હોય તો તમે ચૂંટણી થવા દો, લોકોને નક્કી કરવા દો કે કોને જીતાડવા અને કોને હરાવવા. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. ઈસુદાને કહ્યું કે 700 જેટલી બેઠકો પર બિનહરીફ જીત નોંધાવી લોકતંત્ર માટે ખતરનાક અને લોકશાહીની હત્યા સમાન છે. બેફામ બન્યા રાજકારણીઓ, રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય, એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. કોંગ્રેસ પ્રમુખના વાર પર પલટવાર. ખેડા કોંગ્રેસ પ્રમુખના ધાક ધમકીના આક્ષેપ બાદ ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈએ પલટવાર કર્યો. પંકજ દેસાઈએ કોંગ્રેસ પ્રમુખના ધાક ધમકીના આક્ષેપોને ફગાવ્યા. તેમણે કહ્યું કે જુઠ્ઠું બોલવું અને જોરથી બોલવું એ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખની આદત છે. ભાજપ વાળા કોઈ ધાક ધમકી આપતા નથી અને કોઈ ધાક ધમકી આપી નથી, પણ એમને એ એસ્ટાબ્લિશ કરવું છે અને જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું આ અહીંના શહેર કોંગ્રેસ પ્રમુખનો વિષય છે અને એને વારંવાર આ વિષય કર્યો છે. શાયરાના અંદાજમાં ટિકિટ ન મળેલા ઉમેદવારોને સંદેશ. વેરાવળમાં જિલ્લા ભાજપ પ્રમુખનો જોવા મળ્યો અલગ અંદાજ. વેરાવળમાં નગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા અત્યંત શાયરાના અંદાજમાં જોવા મળ્યા. ટિકિટ ન મળેલા ઉમેદવારોને શાયરાના અંદાજમાં સંદેશ આપ્યો. નોંધનીય છે કે વેરાવળ પાલિકાની 36 બેઠકો માટે આશરે 300 ઉમેદવારોની દાવેદારી વચ્ચે ટિકિટ કપાતા ઉદ્ભવેલા અસંતોષને ધ્યાનમાં રાખી તેમણે એકતા અને જીત માટે તમામ કાર્યકરોને મેદાનમાં ઝંપલાવવા આહવાન કર્યું. આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે અને જ્યાં પણ આપણે એમને કામ આપશું, જ્યાં પણ આપણે એમનો વાત કરશું, ત્યાં આપણી જોડે જ ભારતીય જનતા પાર્ટીની સાથે બધા જોડાયેલા છે, એટલે એમાં કોઈ શંકા રાખવાની કે બીજી કંઈ જરૂર નથી. અને છેલ્લે એટલું જ કહેવાનું કે નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં, અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના. અસ્તુ, વંદે માતરમ. ખાડિયામાં ભૂષણ ભટ્ટનો હુંકાર. કોંગ્રેસ ઉમેદવારના તાર દાઉદ આઈએસઆઈ સાથે. અમદાવાદના ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ફરી એકવાર એક નિવેદનથી ખળભળાટ મચાવી દીધો. ભૂષણ ભટ્ટે પોતાના આક્રમક તેવર સાથે અગાઉ આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પીછેહટ કરવાના બદલે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ પોતાની વાત પર અડગ છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખાડિયાની અસ્મિતા અને સુરક્ષા માટે તેઓ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ગઈકાલે ફરી ચૂંટણી સભામાં નિવેદન આપ્યું. ભૂષણ ભટ્ટે આ વખતે માત્ર નિવેદન જ નથી આપ્યું, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર પર અત્યંત ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે, જેના કારણે ખળભળાટ મચી ગયો. ભૂષણ ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પર સીધો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારનો સીધો સંપર્ક અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે છે. એટલું જ નહીં, તેમણે એવું પણ જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે પણ કનેક્શન ધરાવે છે. મેં એવું કીધું બિખાડિયન પાકિસ્તાન નહીં થવા. એ રસૂલ પાર્ટી કોનો સાગરી, કોના ઈશારે કામ કરે? અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવ્યા. લાંભા વોર્ડમાં નેતાજી ઊભી પૂંછડીએ ભાગ્યા. લાંભામાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનો સ્થાનિકોએ ઓધળો લેતા તેમને ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો. લોકોએ તેમને ઘેરીને પાણી, ગટર સહિતની સમસ્યાનો મારો ચલાવ્યો હતો. પૂર્વ કાઉન્સિલર કાળુ ભરવાડે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે પ્રચારમાં મત માંગવા પહોંચતા જ સ્થાનિકોએ તેમને ઉગ્ર રજૂઆત કરી હતી, જેના કારણે તેમને ભાગવાનો વારો આવ્યો. ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ આંતરિક જૂથવાદ.
વડોદરા ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ આંતરિક જૂથવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો વિડીયો વાયરલ થયો છે. વોર્ડ નંબર 18ના ભાજપના જ નારાજ કાર્યકર્તાઓએ વિડીયો વાયરલ કર્યો છે, જેમાં યોગેશ પટેલ કહી રહ્યા છે કે હું ખૂબ દુઃખી છું, કાર્યાલય જતો નથી. વોર્ડ નંબર 18માં દીપા પંચાલને નથી ઓળખતા તો પણ આવી ગઈ, શું કરવાનું? માસ્કમેન પાછળ કોણ? વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પોસ્ટર લગાવવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. જ્યાં માસ્કમેન નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરાયેલા વિડીયોમાં માસ્ક પહેરેલો એક યુવક વોર્ડ નંબર 10માં પોસ્ટર લગાવતો જોવા મળ્યો. પોસ્ટરમાં ક્રાંતિકારી સેનાને જેન ઝીની જરૂર એવા સંદેશાઓ સાથે ભાજપ ઉમેદવારોના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, જેમાં નીતિન ડોંગા અને અવની સ્ટેમવાલાના ચહેરા પર ચોકડી મારવામાં આવી છે. અગાઉ પણ આ વિસ્તારમાં આવા પોસ્ટર્સ લાગ્યા હોવાના અહેવાલ છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગરમાયો છે અને માસ્કમેન પાછળ કોણ છે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. આદિવાસી સમાજે મનપા કચેરીનો કર્યો ઘેરાવ. નવસારીમાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઈ. આદિવાસી જનજાગૃતિ સમિતિ હેઠળ યોજાયેલી આ રેલીમાં આદિવાસીઓના ઘરો અને જમીન નામે કરવાની માંગણી સાથે રેલી યોજાઈ. મનપા કમિશનર આવેદનપત્ર સ્વીકારવા ન આવતા ચક્કાજામ કરી મનપા કચેરીનો ઘેરાવ કર્યો. મુખ્ય માર્ગ પર બેસી આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરથી સમાચાર. ચૂંટણીમાં દારૂ અને મહેફિલના આયોજનો મામલે અનોખો નિર્ણય. ગાંધીનગર તાલુકા પંચાયતની ઉવારસાદ બેઠકના ઉમેદવારોના નિર્ણય જોર પકડ્યું. ઉવારસાદ બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ મળીને નિર્ણય કર્યો. ચૂંટણીમાં બંને ઉમેદવારોએ મતદારોને દારૂ નહીં આપવાની જાહેરાત કરી. મત મેળવવા માટે દારૂની લાલચ નહીં આપવાનો નિર્ણય ચર્ચામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે સોગંદ લેતો વિડીયો વાયરલ થયો. અમે સોગંદ કહીએ છીએ કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં. અમારા ઠેકેદાર કે વિસ્તારના દારૂ નિમિત્તે કોઈને ફોન કરવો નહીં એવી વિનંતી. પંચમહાલથી સમાચાર. ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે રાજીનામું આપ્યું. કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું પત્ર લખીને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું. કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેસરિયા ધારણ કર્યો છે. આપણી સાથે ચેતનસિંહ પરમાર છે, તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું અને ચેતનસિંહ પરમારને જ પૂછીશું. આપે આજે ભાજપ જોઈન કર્યું છે, કોંગ્રેસથી શું નારાજગી થઈ અને કેમ ભાજપ જોઈન કર્યું છે? મારી નારાજગી તો કોઈનાથી નથી, પણ મને એવું લાગ્યું કે હું અહીં સારી રીતે કામ કરી શકું એવું નથી, એટલે મેં સ્વેચ્છાએ કોંગ્રેસ છોડી છે. શું ખાસ કારણ શું હોઈ શકે અને કયા આશયથી તમે ભાજપ જોઈન કર્યું? મારો આશય તો ખાલી એટલો જ છે કે ભાઈ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવા જે યુવા જે કામ કરી રહ્યા છે, એમની કામ કરવાની એક શક્તિથી પ્રેરાઈને મને એવું લાગ્યું કે મારે પણ ભાજપમાં જે વિકાસની કામ કરી રહ્યો છે એમાં યોગદાન આપવું જોઈએ, એટલે મેં ભાજપ જોઈન કરી છે. હતા ચેતનસિંહ પરમાર, તેઓ જણાવી રહ્યા છે કે તેઓને હાલ જે સ્પષ્ટ નારાજગી છે તે તેઓ દર્શાવી નથી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રત્યેની જે છુપી નારાજગી હતી તેને લઈને તેઓએ કેસરિયા કર્યા છે. અને હાલ તો જણાવી રહ્યા છે કે મને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ હોદ્દાની કોઈ અપેક્ષા નથી, પરંતુ જે આગામી સમય છે, આગામી ચૂંટણીઓ છે, ત્યારે જે પ્રકારનો જે માહોલ હશે, ત્યારે જે પ્રકારનું જે વાતાવરણ ઊભું થશે, ત્યારે સમગ્ર બાબતો જોવા મળશે. પણ હાલ તો કહી શકાય કે કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ. પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમારના ભાજપમાં જોડાવાના નિર્ણય બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો. ગોધરામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો ફોટો સળગાવી વિરોધ નોંધાયો અને કાર્યકરોએ તેમને ગદ્દાર ગણાવી સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના નેતાઓએ આ પગલાંને વિશ્વાસઘાત ગણાવી કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી. તાપીમાં શુગર ફેક્ટરીઓ સામે પગાર ન ચૂકવવાના ગંભીર આરોપો સામે આવ્યા. શેરડી કાપણી કરતા મજૂરોનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી તેમને પગાર નથી મળ્યો, જેના કારણે તેમની આર્થિક હાલત કફોડી બની છે. વ્યારા શુગર ફેક્ટરી દ્વારા પગાર ન ચૂકવાતા કામદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે,
જ્યારે મહુવા શુગર દ્વારા પણ 2 મહિનાથી પગાર બાકી રાખવામાં આવ્યો હોવાના આરોપો સામે આવ્યા છે. છેલ્લા 2 દિવસથી મજૂરો ફેક્ટરીની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે અને સંચાલકો સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વારંવાર પગાર માટે ધક્કા ખાવાની નોબત આવતા હવે કામદારોનો રોષ વધુ ઉગ્ર બન્યો છે. મારા પાસે લગભગ 25 મજૂર હતા. એ લોકોના 7 લાખ જેવા નીકળે રૂપિયા, પણ એ હજુ સુધી અમને વાયદો કરીને 2 મહિનાથી વાયદો કરતા છે કે રૂપિયા તમારા અટવાઈ ગયેલા છે. અમે 2 દિવસથી એમ ભૂખાઈ રહેલા છે હજુ બેસીને. બસ એ મળું જે અમને હક માટે અમે લડતા છે. ને 2 માસથી રખડાવે આ લોકો. 17 તારીખ આપે, પછી 25 આપે એવું કરીને કાલે 15 આપી. તો અમે કાલથી અહીંયા બેહેલા છે, તો હજુ સુધી અમને પૈસાના વાયદો આપેલા છે એ સાહેબને, પેલા MD ને, તો હજુ સુધી અમને પૈસા નથી આપેલા એ લોકો.